પછી 50મું વાક્ય કૃપાલદેવ કહે છે, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહાર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. ઓછામાં ઓછો અડધો પ્રહાર એટલે 1.5 કલાક. 1.5 કલાક તો આખા દિવસમાં તું જરૂર ધર્મ ધ્યાન કરજે. 7મા પુષ્પમાં એટલે 7મા વાક્યમાં પુષ્પમાળામાં કૃપાલદેવે કહ્યું, ધર્મ કર્તવ્ય અને વિદ્યા પ્રયોજન માટે જો તું સ્વતંત્ર હોય તો એક પ્રહાર તેમ ઉપયોગમાં લેવા કહ્યું. જો તું સ્વતંત્ર હોય 3 કલાક તો વિદ્યા નવી શીખ, 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાક ભક્તિ કર્તવ્ય કહ્યું છે. પણ તેમ જો ન બને તો અર્ધ પ્રહર તો જરૂરનો છે જ. 9 કલાક ભક્તિ વિદ્યા માટે ન અપાય તો 1.5 કલાક તો આખા દિવસનો અવશ્ય આપવો જરૂરનો છે. એમ જણાવવા માટે આ વાક્ય લખ્યું. ઓછામાં ઓછો અર્ધ પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક, અર્ધ પ્રહર એટલે 1.5 કલાક. એથી ઓછો જો સમય ધર્મ કર્તવ્ય માટે રાખે તો આત્માને નુકસાન થવાનો સંભવ છે. અર્થાત એની જે વર્તમાનમાં જે દશા છે એ ટકી ન શકે. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું માપ કાઢ્યું હોય તેની પેટે આ કહ્યું કે ભાઈ આ શરીરને ટકાવવા માટે ઓછામાં ઓછી 1 રોટલી તો જોઈએ કે 2 તો જોઈએ, એના વગર આ દેહ ટકે નહીં. તેમ જાણે આ આત્માની આત્મજાગૃતિ ટકી રહે એના માટે એવું માપ કાઢ્યું જાણે કે ઓછામાં ઓછો 1.5 કલાક તો એને પોષણ આપવું જોઈએ. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું જેમ માપ કાઢ્યું હોય તેની પેઠે આ કહ્યું કે આત્માને ઓછામાં ઓછું આટલું પોષણ તો આપવું જરૂરી જ છે. 1.5 કલાક તો આત્મભાવને પોષણ આપવું જરૂરી છે. ધર્મ કર્તવ્યમાં એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એના માટેનો પુરુષાર્થ. અને વિદ્યા સંપત્તિમાં એટલે નવું શીખવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવી અથવા પહેલું શીખેલું હોય તેને તાજું કરવું. એની કાળજી ન રાખે તો ભલે ભણેલો બધું ભૂલતો જાય. 1.5 કલાક એવો તેમાંથી હું કેટલું કરું છું, ઓછું જો કરતો એટલી 1.5 કલાકથી ઓછી આરાધના કરતો તો તેમાં વૃદ્ધિ કરવી. કારણ ધર્મકરણી એ અતિ આવશ્યક છે, અત્યંત આવશ્યક છે. આત્માના પોષણ માટે 1.5 કલાક તો કમસે કમ આરાધના હોવી જરૂરી જ છે. નહીં તો એની આત્મસ્થિતિ જે છે કે ઊંચી લાવ્યો એ ટકી ન શકે. માટે કૃપાલદેવે કહ્યું, ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 24 કલાકમાં 1.5 કલાક અડધો પ્રહર એટલે એટલો સમય તો સવાર સાંજ ભલે મળીને પણ ધર્મ કર્તવ્ય આત્મા પ્રાપ્ત કરવા કે એને ઓળખવા માટેનો પુરુષાર્થ કરવા, તેમાં ભક્તિ સત્સંગ બધું એમાં આવી ગયું, જપ તપ વગેરે. અને વિદ્યા સંપત્તિ નવું શીખવામાં, જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વધારવામાં તો અવશ્ય ગાળજે. એનાથી ઓછું તો કે ચાલી શકે નહીં. ઓછામાં ઓછો પણ 8 પ્રહરનો એક દિવસ થાય, 8 તરી 24 કલાક. તેમાં ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર એટલે 1.5 કલાક ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. એમાં 1.5 કલાક તો તું અવશ્ય ગાળજે. આ પ્રમાણે આ 50 વાક્ય આપણે આજે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે